નમસ્કાર દર્શક મિત્રો, અત્યાર સુધી ટેક્સ્ટ ડેટા ટાઈપ ઇન પાયથોન ની અંદર આપણે જોયું કે કોઈ એક સ્ટ્રિંગ એક વાક્યને આપણે એક લાઈનમાં પ્રિન્ટ કરાવી શકીએ છીએ. /n થી વાક્યને અટકાવી અને આગળની હરોળમાં એટલે કે બીજી લાઈનમાં પ્રિન્ટ કરાવી શકીએ છીએ. કોઈ પેરેગ્રાફ કે ફકરાને પણ આપણે ટ્રિપલ કોટમાં લખી અને પ્રિન્ટ કરાવી શકીએ છીએ. પણ મિત્રો, હવે મારે આ જે દેવવ્રત નોલેજવિલા લાઈન લખેલી છે એમાંથી માનો કે મારે ખાલી નોલેજ જ પ્રિન્ટ કરાવવું છે. મારા કોઈ વેરિયેબલ ની અંદર દેવવ્રત નોલેજવિલા આખું સ્ટોર થયેલું છે અને પ્રિન્ટિંગ ટાઈમે મારે આખું પ્રિન્ટ નથી કરાવવું, માત્ર નોલેજ પ્રિન્ટ કરાવવું છે, અથવા તો માત્ર વિલા પ્રિન્ટ કરાવવું છે, અથવા તો માત્ર ડી પ્રિન્ટ કરાવવો છે કે માત્ર દેવ પ્રિન્ટ કરાવવું છે. તો આ વસ્તુ કઈ રીતે કરી શકાય? જો આપ જાણતા હો તો આપણે આગળ વધીએ એ પહેલા જ જલ્દીથી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દો. દેવવ્રત નોલેજવિલાની ગુજરાતી ચલચિત્ર શ્રેણી આરંભ પાયથોન પ્રોગ્રામિંગમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન. આજે આપણે જોવા જઈ રહ્યા છીએ સ્ટ્રિંગ ઇન્ડેક્સિંગ અથવા તો ઇન્ડેક્સિંગ ઓફ સ્ટ્રિંગ, એટલે કે કોઈ વાક્યની અંદરથી કોઈ પર્ટિક્યુલર નાનો એવો ટુકડો કઈ રીતે પ્રિન્ટ કરી શકાય. શરૂ કરીએ. અહીંયા ડોક્યુમેન્ટેશન ની અંદર વર્ડ ઇઝ ઇક્વલ ટુ પાયથોન એવી એક સ્ટ્રિંગ લીધેલી છે. આપણે પણ એક વેરિયેબલ લઈ લઈએ. પહેલા તો એક નવી ફાઇલ જ લઈ લઈએ. ફાઇલનું નામ આપી દઈએ 3.1.2 C સ્ટ્રિંગ ઇન્ડેક્સિંગ. એન્ટર આપીએ. નવી ફાઇલ આવી ગઈ છે આપણી પાસે. એક વેરિયેબલ લઈ લઈએ નેમ, એની અંદર સ્ટ્રિંગ સ્ટોર કરાવી દઈએ દેવવ્રત. આગળ વધીએ, પ્રિન્ટ સ્ટેટમેન્ટ લખીએ અને નેમને પ્રિન્ટ કરાવીએ. અહીંયા સુધી આપણે જોયેલું છે મિત્રો કે એક વેરિયેબલ લીધો, એની અંદર એક સ્ટ્રિંગ લખેલી છે અને એ સ્ટ્રિંગને આપણે પ્રિન્ટ કરાવીએ છીએ. હવે આ સ્ટ્રિંગમાંથી મારે કોઈ પર્ટિક્યુલર કટકો પ્રિન્ટ કરાવવો છે કે મારે ફર્સ્ટ ડી ઓનલી મારે પ્રિન્ટ કરાવવો છે ડી, તો હું કઈ રીતે કરાવી શકું? કંટ્રોલ ડી કરીએ. હવે બ્રેકેટની અંદર નેમ પછી હું મોટા બ્રેકેટમાં લખીશ નેમ ઓફ 0. આને કઈ રીતે વાંચીએ મિત્રો? આપણે નેમ ઓફ 0 એવું વાંચીશું, બરાબર છે? તો નેમ ઓફ 0 હું પ્રિન્ટ કરાવીશ તો અહીંયા માત્ર મારો ડી જ પ્રિન્ટ થશે, નહીં કે આખું દેવવ્રત. પેલા પ્રિન્ટ નેમ એવું લખેલું છે, ત્યાં દેવવ્રત પ્રિન્ટ થયેલું છે, ત્યારબાદ મેં લખેલું છે પ્રિન્ટ નેમ ઓફ 0, તો અહીંયા પ્રિન્ટ થયેલું છે ડી ઓનલી. હવે હું લખું કે પ્રિન્ટ નેમ ઓફ 3 એટલે કે ત્રીજો અક્ષર, તો 0 થી સ્ટાર્ટ થશે મિત્રો. ઇન્ડેક્સિંગ જે છે હંમેશા 0 થી સ્ટાર્ટ થશે. 0 ઉપર છે મારું ડી, 1 ઉપર ઈ, 2 ઉપર વી અને 3 ઉપર બીજો વી. હવે અહીંયા તમને થોડું કન્ફ્યુઝન રહેશે કે બે વી છે અહીંયા આપણી પાસે, તો તમે નેમ ઓફ 2 કે નેમ ઓફ 3 કંઈ પણ લખશો, બંને પોઝિશન ઉપર વી પ્રિન્ટ થશે. નેમ ઓફ 2 માં પણ વી પ્રિન્ટ થશે, નેમ ઓફ 3 માં પણ વી પ્રિન્ટ થશે. એ જ રીતે નેમ ઓફ 4 કરશો તો વી પછીનો કેરેક્ટર અક્ષર એટલે કે આર પ્રિન્ટ થશે. તો ઇન્ડેક્સિંગ આશા રાખું છું કે તમને સમજાઈ રહ્યું છે. પહેલા તો 0, પછી 1, 2, 3 એ રીતે આખું ઇન્ડેક્સિંગ આગળ વધશે. છતાં પણ તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મને પૂછી શકો છો. અહીંયા સુધી આપણે જે જોયું એ પહેલા ટેક્સ્ટ ડેટા ટાઈપ કે સ્ટ્રિંગ ની અંદર આગળ શું જોઈ ગયા એ પણ જો તમે જાણવા માંગતા હો તો ટોપ રાઈટ કોર્નર ઉપર આઈ બટન ઉપર ક્લિક કરી અને ત્યાંથી તમે આગળના વિડીયોની લિંક પણ મેળવી શકો છો. હવે નેગેટિવ ઇન્ડેક્સિંગ, કે મારે છેલ્લો કેરેક્ટર જોઈએ છે, મારે ટી પ્રિન્ટ કરાવવો છે, તો મારે શું આગળથી ગણવાનું? 0, 1, 2, 3, 4, 5, 6 એવું ગણતા ગણતા જવાનું? હા, હું ગણીશ તો આસાનીથી પ્રિન્ટ થઈ જશે. કે હું નેમ ઓફ 6 લખું ડાયરેક્ટ તો પ્રિન્ટ થઈ જશે. શા માટે? કે અત્યારે મારો જે શબ્દ છે માત્ર 6 અક્ષરનો છે, પણ માનો કે આગળ જતા કોઈ લોંગ સ્ટ્રિંગ છે તો મારે શું 20-25 કેરેક્ટરની કોઈ સ્ટ્રિંગ છે તો મારે આગળથી ગણતું જવાનું ના. ત્યારે મારે શું યુઝ કરવાનું? નેગેટિવ ઇન્ડેક્સિંગ. એટલે કે મારે લાસ્ટ અક્ષર પ્રિન્ટ કરાવવો છે તો હું 6 ની બદલે એવું લખું કે -1. અહીંયા હું લખીશ -1, તો જે છે મને ડાયરેક્ટ લાસ્ટ કેરેક્ટર ટી પ્રિન્ટ થઈને મળી જશે. એ જ રીતે હું રિવર્સ ત્યાંથી આવી શકું કે મારે ટી પછી એ પ્રિન્ટ કરાવવો છે કે છેલ્લા 2-3 કેરેક્ટરમાંથી કોઈ કેરેક્ટર મારે જોઈએ છે તો આગળના 10-15 કેરેક્ટર વાંચવાની જરૂર નથી. જો છેલ્લા ભાગનો કોઈ પોર્શન છે તો હું એનું ઇન્ડેક્સિંગ છેલ્લેથી પણ કરાવી શકું. -1 પછી હું -2 પ્રિન્ટ કરાવીશ તો અહીંયા મને લાસ્ટ ટુ સેકન્ડ કેરેક્ટર એટલે કે છેલ્લેથી બીજો અક્ષર એ મળશે. આપ જોઈ રહ્યા છો અહીંયા ટર્મિનલમાં એ પ્રિન્ટ થઈ ગયો છે. તો
પોઝિટિવ અને નેગેટિવ બંને ઇન્ડેક્સિંગ કે આગળથી જો હું લઈશ 0 1 2 3 થી તો એ મારું થયું પોઝિટિવ ઇન્ડેક્સિંગ, લાસ્ટ થી હું છેલ્લેથી લઈશ -1 -2 -3 એ રીતે તો એ થયું મારું નેગેટિવ ઇન્ડેક્સિંગ. હવે માનો કે મારે વચ્ચેના બે વી પ્રિન્ટ કરાવવા છે, ઓનલી બે વી, તો કઈ રીતે કરીશું? કંટ્રોલ ડી કરી લઈએ. નેમ ઓફ -2 લખેલું હતું, મારે બંને વી જોઈએ છે, તો અહીંયા હું શું કરીશ મિત્રો, -2 ની જગ્યાએ લખીશ 0 1 અને 2. મારો જે ફર્સ્ટ વી છે, પેલો વી, એ સેકન્ડ પોઝિશન ઉપર છે, 0 થી સ્ટાર્ટ લઈને 2 સુધી, એટલે કે 0 1 2 ત્રીજો અક્ષર મારો વી છે, અને ત્યાર પછી મારે ક્યાં સુધી જોઈએ છે? બીજા વી સુધી. હવે અહીંયા જે હું ઇન્ડેક્સિંગ આપીશ એ કવર થશે નહીં, એની પહેલા સુધી કવર થશે, એટલે કે મારે પેલો અક્ષર ડી, બીજો વી, ત્રીજો વી, ચોથો વી. તો ચોથો વી જે છે એ મારો પોઝિશન નંબર 3 ઉપર છે, 0 1 2 અને 3. તો 3 ના લખતા હું અહીંયા એક પોઝિશન વધારીને લખીશ 4, એટલે કે 2 થી લઈને 3 સુધી કવર થશે. 2:4 એવું લખીશ તો 2 થી સ્ટાર્ટ થશે અને 3 સુધી પ્રિન્ટ થશે. રન કરીને જોઈ લઈએ. જુઓ મિત્રો, અહીંયા ડબલ વી પ્રિન્ટ થઈ ગયા છે. જોયું આપણે? ધ્યાનથી સમજજો મિત્રો, સ્ટાર્ટિંગ પોઈન્ટ છે ફર્સ્ટ 2, સેકન્ડ પોઝિશન 0 1 અને 2, એટલે કે પ્રથમ વી. ત્યાર પછીનો બીજો વી જે છે એ થર્ડ પોઝિશન, એટલે કે ત્રીજા નંબરની પોઝિશન ઉપર છે, તો ત્રીજા નંબરની પોઝિશન અહીંયા કવર થશે નહીં. 4 નંબર જે મેં અહીંયા લખેલો છે તો એ હું લખીશ ત્યારે જ ત્રીજા નંબરની પોઝિશન કવર થશે. જો હું અહીંયા 3 લખીશ તો જે છે એક જ વી પ્રિન્ટ થશે. તો બંને વી પ્રિન્ટ કરવા માટે શું લખવું પડશે મારે? 4, એટલે કે 4 પહેલાની જે પોઝિશન હશે ત્યાં સુધી મારી સ્ટ્રિંગ પ્રિન્ટ થશે. હવે માની લો કે મારે જે બંને વી છે એ આગળથી ઇન્ડેક્સિંગ કરીને પ્રિન્ટ નથી કરાવવા, નેગેટિવ ઇન્ડેક્સિંગ થી પ્રિન્ટ કરાવવા છે, એટલે કે છેલ્લેથી પ્રિન્ટ કરાવવા છે. તો છેલ્લેથી કાઉન્ટ કરીએ. ટી જે છે -1 ઉપર છે, -1 -2 -3 -4 અને -5. મારો પ્રથમ વી જે છે એ -5 પોઝિશન ઉપર આવે છે, એટલે 2 ની જગ્યાએ હું લખીશ -5 અને 4 ની જગ્યાએ મિત્રો -5 -4 લખીશ તો એક જ વી પ્રિન્ટ થશે, કેમ કે બીજો જે પોઈન્ટ છે કવર થશે નહીં. તો -4 ના લખતા હું અહીંયા લખીશ -3. બરાબર છે? અને હું રન કરીશ તો ફરીથી મારા બંને વી જે છે એ પ્રિન્ટ થઈ જશે. સમજાયું મિત્રો? નેમ 2:4 લખીશ તો એ પોઝિટિવ ઇન્ડેક્સિંગ થી બંને વી પ્રિન્ટ થયા. -5 -3 લખીશ તો એ નેગેટિવ ઇન્ડેક્સિંગ થી બંને વી પ્રિન્ટ થયા. હવે અહીંયા કદાચ તમને કન્ફ્યુઝન થાય કે આ જે 4 અને જે 3 છે એ કવર કઈ રીતે નથી થતું, શા માટે આ બંને કેરેક્ટર જે છેલ્લે 2 જે છે કવર થાય છે, -5 જે છે પ્રિન્ટ થાય છે, પણ 4 અને -3 શા માટે પ્રિન્ટ નથી થતું? તો મિત્રો આનું ઇન્ડેક્સિંગ કઈ રીતે થાય છે ડોક્યુમેન્ટેશનમાં અહીંયા ખૂબ જ સરળતાથી સમજાવેલું છે. જો આપ અહીંયા જોશો પાયથોન લખેલું છે તો p ની આગળથી 0 સ્ટાર્ટ થાય છે. ક્યાંથી? p ની આગળથી. p જે છે એ વચ્ચે છે, y ની આગળથી 1 ચાલુ થાય છે, t ની આગળથી 2 ચાલુ થાય છે. આ રીતે 0 1 2 3 4 5 અને 6 n સુધી ઇન્ડેક્સિંગ થયું. એ જ રીતે નેગેટિવ ઇન્ડેક્સિંગ ક્યાંથી ચાલુ થયું મિત્રો? n પછીથી -1. સમજ્યા? 1 જ્યારથી ચાલુ થયું, p પછીથી 1 ચાલુ થયું, એ જ રીતે n પછીથી -1 ચાલુ થયું. એટલે કે સ્ટાર્ટિંગમાં જે ઇન્ડેક્સિંગ છે એ આપણે 0 થી સ્ટાર્ટ કર્યું છે અને p પછી આપણે લઈએ છીએ 1. તો છેલ્લે જે છે આપણે ફરીથી 0 ના લેતા, કેમ કે 0 તો આપણે આગળ અહીંયા p ની આગળથી ઇન્ડેક્સિંગ સ્ટાર્ટ કરી દીધું છે, તો છેલ્લે આપણે ફરીથી 0 લઈ શકીએ નહીં. ડાયરેક્ટ ક્યાંથી શરૂ કરીશું? -1 થી. તો આપણી દેવવ્રત સ્ટ્રિંગ ને તમે આ રીતે નોટબુકમાં લખીને કે ટ્રાય કરશો સમજવાની, તો આ જે એક્ઝામ્પલ આપણે લીધા છે એ સરળતાથી તમને સમજાઈ જશે. 0 એટલે કે ફર્સ્ટ જે આપણે પ્રિન્ટ ડી કરાવેલું છે, નેમ ઓફ 0, એટલે કે 0 ની આગળથી પ્રિન્ટ થશે એટલે ડી કવર થઈ જશે. પણ અહીંયા 2:4 લખીએ છીએ તો 4 કયા છે? અહીંયા. તો 4 ની પહેલા સુધીનું કવર થશે, 4 ની પછીનું કવર નહીં થાય. તો 0 1 0 1 2 3 3 સુધીનું કવર થાય, 4 કવર થશે નહીં. સમજાણું મિત્રો? ત્યાર પછી નીચે તમે જોશો તો આઉટ ઓફ ઇન્ડેક્સ રેન્જ ની એક એરર આપેલી છે, ઇન્ડેક્સ એરર. માનો કે અત્યારે મારી સ્ટ્રિંગ જે છે 0 1 2 3 4 5 અને 6 સુધીની ઇન્ડેક્સિંગ છે. નેમ ઓફ 6 જે અહીંયા મેં લખેલું છે એ પ્રિન્ટ થાય છે, પણ નેમ ઓફ 6 ની જગ્યાએ હું 7 કરીશ
એક પોઈન્ટ વધારીશ તો ત્યાર પછીના કેરેક્ટર પ્રિન્ટ થશે નહીં, મને એરર આપી દેશે. નેમ ઓફ 7 જે છે એ અવેલેબલ નથી. એટલે કે મારી જે સ્ટ્રિંગ છે ટોટલ 7 અક્ષરની છે, 8મો અક્ષર જે છે પ્રિન્ટ થઈ શકશે નહીં. 0 થી લઈને 7 સુધી ટોટલ 0 થી લઈને 6 સુધી ટોટલ 7 અક્ષરની સ્ટ્રિંગ છે, તો 0 થી 6 સુધીનું જ હું ઇન્ડેક્સિંગ કરી શકીશ. એ જ રીતે નેગેટિવ ઇન્ડેક્સમાં મને -1 થી લઈને ક્યાં સુધી જઈ શકીશ? રિવર્સમાં, જ્યાં એની લિમિટ પૂરી થતી હશે ત્યાં સુધી, કે 6 સુધી. ત્યાં પણ હું -7 લખવા જઈશ, 7 ની બદલે -7 આપણે અહીંયા લખીએ, તો પણ મને એ ઇન્ડેક્સિંગની એરર અહીંયા આપશે નહીં. શા માટે નથી આપતું ચેક કરી લઈએ મિત્રો. ઓકે મિત્રો, તો આપણી સ્ટ્રિંગ જે છે 7 કેરેક્ટરની છે, અને મેં તમને કીધું એમ કે નેગેટિવ રિવર્સ થી આપણે 0 થી સ્ટાર્ટ નથી કરતા, -7 થી સ્ટાર્ટ કરીએ છીએ. એટલે -7 સુધી આપણને એરર આપશે નહીં. -7 ની બદલે હું -8 કરીશ તો મને જરૂરથી એરર આપશે. આપ જોઈ શકો છો -8 ઉપર સ્ટ્રિંગ ઇન્ડેક્સ આઉટ ઓફ રેન્જ એવી એરર મને આપી દીધી. હવે એક છેલ્લી વસ્તુ એ બાકી રહે છે કે બે ઇન્ડેક્સિંગ નું કોમ્બિનેશન. જો અહીંયા એને વર્ડ ઓફ કોલોન 2 પ્લસ વર્ડ ઓફ 2 કોલોન એવું લખેલું છે, એટલે કે બંને સ્ટ્રિંગ નો સરવાળો કરેલો છે. હવે અહીંયા આપણે લઈ લઈએ. આ આપને આશા રાખું છું કે સમજાઈ ગયું છે. તો આને હું થોડી વાર પૂરતું અહીંથી હટાવી દઉં છું કે જેથી કરીને આપણને સરળતાથી આગળના ઇન્ડેક્સિંગ સમજાય. આને હું Ctrl+X કરી લઉં છું અને ફરીથી રન કરીએ છીએ. આપણી ઓરિજિનલ સ્ટ્રિંગ આવી ગઈ દેવવ્રત. હવે અહીંયા આપણે એવું લખીએ છીએ કે પ્રિન્ટ નેમ ઓફ, અહીંયા એવું લખું છું હું 2 કોલોન એટલે કે 2 પછીના બધા કેરેક્ટર્સ. હું પ્રિન્ટ કરીશ તો 0, 1 અને 2 ઉપર શું છે મારું? V. તો V થી લઈને VVRAT આવું પ્રિન્ટ થશે. જુઓ, આપને VVRAT એવું મળ્યું, બરાબર છે. એ જ રીતે મારે VVRAT પ્રિન્ટ નથી કરાવવું, મારે ઓનલી DE પ્રિન્ટ કરાવવું છે. તો હું કંઈક આવી રીતે લખીશ, કોલોન થી પેલાનું અને 2 સુધીનું. 2 જે છે ઇન્ડેક્સિંગ મારું કવર નહીં થાય, આપણે જોયું એ રીતે. એટલે કે 2 પેલાના જે છે 0 અને 1 બંને કેરેક્ટર જે છે એ પ્રિન્ટ થશે. અહીંયા આપણી સ્ટ્રિંગ જે છે DEVVRAT, DE આગળ આવી ગયું. તો ઓકે, હવે આને રન કરીએ તો આગળ DE પ્રિન્ટ થશે. સમજાણું? 2 કોલોન થી લઈને પછી સુધી, એટલે કે પેલા 2 છોડી અને બાકીના બધા, અને કોલોન થી લઈને 2 સુધી, એટલે કે 2 પોઝિશન પેલાના બધા. હવે હું આ બંનેને કમ્બાઈન કરી દઉં તો મને આખી સ્ટ્રિંગ મળી જાય. ઓફકોર્સ મળી જાય. કોલોન 2 એટલે કે DE પ્લસ નેમ ઓફ 2 કોલોન આવું લખીશ તો મને પૂરેપૂરી સ્ટ્રિંગ મળશે. આશા રાખું છું કે આપને આ જે ઇન્ડેક્સિંગ છે એ સમજાઈ રહ્યું છે. છતાં પણ જો તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી અને કોઈ પણ પ્રકારના સંકોચ વગર કમેન્ટ કરી અને નાનામાં નાનો પ્રશ્ન પણ પૂછી શકો છો. મિત્રો, અહીંયા આપણો ટેક્સ્ટ ડેટા ટાઈપ પાયથોન ની અંદરનો એ અહીંયા સંપૂર્ણ કવર થઈ ગયો છે, જેની અંદર આપણે ટોટલ 3 વિડીયો જોયા. શરૂઆતમાં આપણે ટેક્સ્ટ કઈ રીતે પ્રિન્ટ કરવા, એટલે કે સામાન્ય સ્ટ્રિંગ કઈ રીતે પ્રિન્ટ કરવી, ત્યાર પછી કોમ્બિનેશન, ટેક્સ્ટ અને નંબરનું કોમ્બિનેશન જોયું. તેની આગળના વિડીયોમાં એક સેન્ટેન્સ જે છે એને 2 કટકા કરી અને આગળની હરોળમાં નેક્સ્ટ લાઇનમાં કઈ રીતે પ્રિન્ટ કરવું એ જોયું, સ્લેશન અને પેરેગ્રાફ. અને અંતિમ વિડીયોમાં આપણે જોયું સ્ટ્રિંગનું ઇન્ડેક્સિંગ, એટલે કે ટેક્સ્ટ જે છે આપણો ડેટા ટાઈપ એનું ઇન્ડેક્સિંગ.